બનાવીશું મેંગો બરફી। તમે લોકો અત્યારે માર્કેટની અંદર મેંગો એટલે કે કેરી બહુ સરસ મળે છે અને બજારમાં તમે જો આ બરફી લેવા જશો તો ઘણી બધી મોંઘી મળે છે। ઘરે તમારા બજેટમાં માત્ર 2 જ મેંગોના પલ્પમાંથી આ બની જાય છે। તો અહીંયા આપણે 2 મેંગો લીધી છે। મેંગોને છાલ ઉતારી આવી રીતે સરસ મજાનો પલ્પ કરી લેવાનો। સૌથી પહેલી પ્રોસેસ આ છે। પછી આપણે બીજી પ્રોસેસ છે, આ બધા જ મેંગોને આપણે મિક્સર જારમાં ટ્રાન્સફર કરીશું અને એનો પલ્પ બનાવી લેવાનો છે। તો એકદમ પાણી કે ખાંડ કશું જ ઉમેરવાનું નહીં, માત્ર ને માત્ર મેંગોને મિક્સરમાં એકલો મેંગોને ઉમેરી અને એકદમ સરસ મજાનો પલ્પ બનાવી લઈએ। તો મોટી મોટી સાઇઝના 2 મેંગો છે મારી પાસે, એનું આટલું પલ્પ નીકળશે। તમારા પાસે નાનો મેંગો હોય તો તમે 3 લેજો, ઓકે। તો નાની નાની 3 કેરી લેવાની, મોટી હોય તો 2 લેવાની છે। હવે આપણે લીડ કવર કરીશું અને ધેન હવે આપણે મિક્સરમાં સરસ મજાનું પીસી લઈએ, એટલે સરસ મજાનો આપણો મેંગોનો પલ્પ અહીંયા રેડી થઈ જાય। તૈયાર થયેલા મેંગોના પલ્પને આપણે મૂકી દઈશું સાઈડ પર અને હવે આપણે માત્ર ને માત્ર દૂધ અને મિલ્ક પાવડર લેવાનો છે અને થોડી અમથી ખાંડ લઈશું। જે આપણો મેંગો હોય છે એમાં પણ થોડું ગળપણ હોય, મિલ્ક પાવડરમાં પણ ગળપણ હોય છે, એટલે તમારે ખાંડ એટલી એ પ્રમાણે ઉમેરવાની। હવે અહીંયા થોડું અમથું આપણે દૂધ ઉમેરી અને દૂધ નવશેકું ગરમ થાય એ પછી આપણે મિલ્ક પાવડર ઉમેરી દેવાનું છે। મિલ્ક પાવડર અમૂલ પાર્લરમાં આરામથી તમને મળી જાય છે। એ પછી આપણે બીજું બધું દૂધ ઉમેરતા જવાનું છે અને હલાવતા જવાનું છે। અહીંયા તમે જોઈ શકો છો। હવે આપણે માવો બનાવીશું। સૌથી પહેલાં તો બરફી બનાવવાની હોય તો માવાની જરૂર પડશે, તો અહીંયા આપણે માવો બહારથી નથી લાવવાનો, દૂધ અને મિલ્ક પાવડરમાંથી આપણે ઘરે જ માવો બનાવીશું। 9 થી 10 મિનિટની અંદર તમારો માવો સરસ મજાનો બનીને રેડી થઈ જાય છે। હવે અહીંયા તમે સતત હલાવ કરવાનું છે, ગેસની આંચ સ્લો ટુ મીડિયમ રાખવાની છે। ફરતી મલાઈ જામે જે માવો બનતો હોય, મલાઈ અને માવો એને અંદર ઇન્સર્ટ કરતું જવાનું અને હલાવતું જવાનું છે। તો અહીંયા આપણે તળિયે ચોટે ને એ રીતે હલાવવાનું છે। હેવી બોટમ આપણે કઢાઈ લીધી છે, જેના કારણે તળિયે ચોટે ને, અને આપણે જે તવેથો હોય છે એ થોડો મોટો લેવાનો, જેના કારણે આપણને હલાવતા ફાવે। નાનો હોય તો જે ગેસની ફ્લેમ હોય એના કારણે આપણને ગરમ લાગવાની બીક લાગતી હોય છે। તો અહીંયા સરસ મજાનો તમે ગામમાં જાઓ તો તમને આવી રીતે શીરો, લાપસી, લાડવા, લાપસી અને માવો બધા બનાવવા માટેનો એકદમ હેવી તમને મળી જાય છે આવો તવેથો। તો હવે આપણે સરસ રીતે હલાવી લઈએ છીએ। અહીંયા આપણે 4 થી 5 મિનિટનો ટાઈમ થઈ ગયો છે, તમે જોઈ શકો છો એકદમ ઘટ્ટ બની ગયું છે। હવે 2 થી 3 જ મિનિટની અંદર તમારો માવો બનવાની જે પ્રોસેસ છે એ થવા લાગશે। તો અહીંયા જે થોડું ઘટ્ટ થાય એટલે આપણે મેંગોનો પલ્પ ઉમેરી દેવાનો છે। તો અહીંયા એકદમ સરસ રીતે તમે જોઈ શકો છો ઘટ્ટ થઈ ગયું છે। મેંગોનો પલ્પ આપણે માવો 50% બની જાય આપણો એટલે આપણે ઉમેરી દેવાનો, કારણ કે એટલે એકદમ સરસ સેટ થઈ જાય। જો માવો બની ગયા પછી તમે ઉમેરશો ને તો માવા અને મેંગોનો પલ્પ આપણે જે માવો બને છે એમાં તકલીફ પડે છે। તો આ મેંગો બરફીની અંદર તમે ઇલાયચી ઉમેરી શકો છો, ખાંડ વધારે ઉમેરી શકો છો। અમારા ઘરમાં ખાંડ ઓછી ખાઈ, અમે ડાયાબિટીસ છે એટલે ખાંડ મેં અહીંયા પહેલાથી ઉમેરી દીધી, પરંતુ એકદમ ઓછી, માત્ર 2 ચમચી। જ્યારે આપણે દૂધ અને મિલ્ક પાવડર એડ કરીએ એ ટાઈમે તમે માવો એડ કરી શકો છો। તો અહીંયા એમ થાય કે 50% જેટલું ઘટ થયું એટલે મેંગોનો પલ્પ આપણે ઉમેરી દીધો અને આપણે હલાવી લઈશું। કોઈ પણ કલર વગર તમે જોઈ શકો છો અહીંયા સરસ મજાની આપણી બરફી બનીને રેડી થઈ જશે થોડી જ વારમાં। હવે અહીંયા આપણે થોડી ખાંડ ઉમેરી દીધી છે અને હલાવ કરવાનું છે। આપણો આ જે માવો છે તમે ચમચો વચ્ચે ફેરવો ને તો ભેગો ન થઈ જાય, ટોટલી જે દૂધનો ભાગ છે તે બળી જવો જોઈએ એટલું હલાવવાનું છે। આ મેંગો બરફી બનાવવા માટે આરામથી 15 મિનિટનો ટાઈમ જોશે, એટલે તમારે 15 મિનિટ સુધી રસોડામાં રહેવું પડશે, એટલી તૈયારી તમારે રાખી લેવાની છે। અહીંયા આપણે ફાસ્ટ ફોરવર્ડ કરીને વિડીયોને ઓલરેડી નાનો એડિટિંગ કરીને બનાવી દીધો છે, એટલે તમને નવી રસોઈ શીખતી મારી વાલી બહેનોને એમ થશે 6 મિનિટમાં બની જાય છે, ના 15 મિનિટનો ટાઈમ લાગે છે, પરંતુ બરફી 1 નંબર બને છે। ખરેખર બહારની બરફી, બહારનો માવો કેટલો બધો ગંદો હોય છે, ઘણા બધા દિવસનો હોય છે, અને સાથે સાથે અહીંયા 50 રૂપિયાનો પણ ખર્ચો થતો નથી અને તમારી બરફી બનીને રેડી થઈ જાય છે। તમારે પેંડા બનાવવા છે તો આ જ માવામાંથી તમે પેંડા બનાવી શકો છો અને બરફી પણ બનાવી શકો છો। મેંગો પેંડા પણ બને અને મેંગો બરફી પણ બનશે। તો હવે અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે આપણે સરસ રીતે અહીંયા સેટ થઈ ગયું છે, એકદમ મસ્ત ઘટ થઈ ગયું છે। મેંગોમાં રહેલો પાણીનો ભાગ, માવામાં રહેલો દૂધનો ભાગ બંને આપણે બાળી દેવાનો છે। તો હવે હલાવ કરીશું। ગેસની આંચ આપણે એકદમ સ્લો ટુ મીડિયમ કરીશું। જેમ તમે મીડિયમ આંચે કરશો એમ તમારો આ જે માવો છે એકદમ ક્રીમી બનશે। તો હવે આપણે જોઈએ તો આપણે થોડી વાર થશે એટલે આપણે માત્ર 2 જ મિનિટની અંદર વધારે ઘટ થવા લાગશે। શરૂઆતમાં તમને વાર લાગશે પણ પાછળથી ઘટ થવામાં બહુ વાર લાગતી નથી, 2 જ મિનિટનો ટાઈમ લાગે છે। તો હવે અહીંયા 80% જેટલો દૂધ અને પાણીનો ભાગ આપણે બાળી દીધો છે। માત્ર ને માત્ર 2 જ મિનિટની અંદર થઈ જશે આપણો સરસ મજાનો મેંગો બરફીનો માવો રેડી।
તો અહીંયા તમે જોઈ શકો છો સરસ રીતે બળી રહ્યું છે. આપણે હલાવ હલાવ કરવાનું છે. તો તમે જો હલાવ હલાવ ન કરો તો બાજુમાં તમારા બીજા હેલ્પરને રાખી લેજો. તો એકદમ મસ્ત રીતે આપણા બરફીનો માવો હવે આપણે બની રહ્યો છે. બસ થોડી જ વારમાં બની જશે. તો આશા રાખું છું કે આ રેસીપી આપ સૌને પસંદ આવી હશે અને ટેસ્ટ એક નંબર છે. ખરેખર આ બહુ સરસ મજાનું. મારા હસબન્ડને કોઈ પણ પ્રકારનું સ્વીટ નથી ભાવતું. તો અહીંયા અમે ઘરે બનાવીએ ને એકદમ ઓછી ખાંડમાં બનાવીએ એટલે જેના કારણે ઘરનું ભાવે. તો અહીંયા આપણો સરસ મજાનો મેંગો બરફીનો માવો રેડી છે. હવે આપણે જે ઘી વડે ગ્રીસ કરીશું અને પછી આપણે અહીંયા ચોખ્ખા ઘીથી ગ્રીસ કરીને જે માવો બનેલો હતો એ માવાને આપણે અહીંયા તમે જોઈ શકો છો ફેલાવી દીધો છે. તો અહીંયા આપણો સરસ હવે થોડી વાર ઠંડુ થશે ને એટલે એકદમ મસ્ત થીજી જશે. તમે જોઈ શકો છો. તો અહીંયા આપણે થોડું પ્રેસ કરીશું જેના કારણે આવી રીતે એકદમ ઉપરથી ફિનિશિંગ આવે. હવે આપણે બીજ વડે ગ્રીન કલરના બીજ અને પિસ્તા વડે ડેકોરેટ કરવાનું છે. તો અહીંયા તમે જોઈ શકો છો આપણે સરસ મજાની મેંગો બરફી રેડી છે. ખાઓ અને મોજ કરો.